वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमदो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ नमो भगवते प्रजापतये ब्रह्मणे ज्योतिर्विद्याचार्याय सम्प्रसादाय इन्द्राय च। यन्मायादिकमाश्रितं बहुगुणं ब्रह्मचर्यादियुक्तः हृदावरुध्यमूर्धगतया नाड्या प्राप्य सौत्रं पदं कामं क्रीडति यत्तुरीयममलं सैकं शताब्दं गुरौ स्थित्वा देवपतिर्बुबोध तदहं ध्याये नृसिंहाभिधम्। તો પ્રજાપતિ વિદ્યા જ્યોતિર્વિદ્યા એવું પણ નામ છે. છાંદોગ્ય ઉપનિષદનો 8મો અધ્યાય. પ્રજાપતિ વક્તા છે અને ઇન્દ્ર વિરોચન શ્રોતા છે. મુખ્યત્વે ઇન્દ્ર શ્રોતા છે એવું આપણે કહી શકીએ. ઓમ નમો ભગવતે પ્રજાપતયે બ્રહ્મણે. બ્રહ્માજી જે પ્રજાપતિ છે બ્રહ્મન શબ્દ નકારાંત નપુંસકલિંગ હોય તો આપણું સચ્ચિદાનંદ બ્રહ્મ અર્થ થાય, અને બ્રહ્મન શબ્દ જે નકારાંત પુલ્લિંગ હોય તો બ્રહ્માજી જે આવી રીતે પ્રજાપતિ બ્રહ્માજી વગેરે કહેવાય છે. બંનેની ચતુર્થી વિભક્તિ એક જ થાય કે જુદી થાય? પુલ્લિંગ હોય કે નપુંસકલિંગ હોય? એક જ થાય. તો પુલ્લિંગ હોય તો પ્રથમા વિભક્તિ કઈ રીતે થાય? બ્રહ્મા થાય. તો બ્રહ્માની ચતુર્થી શું થાય? બ્રહ્મા એટલે પ્રથમા વિભક્તિ છે. વિચારજો, અહીંયા પુલ્લિંગ છે શબ્દ. ઓમ નમો ભગવતે પ્રજાપતયે બ્રહ્મણે. જ્યોતિર્વિદ્યાના આચાર્ય છે એવા પ્રજાપતિ બ્રહ્માજીના નમસ્કાર. અને સંપ્રસાદ ઇન્દ્ર શ્રોતાની ઓળખ આપવામાં આવેલી છે દહર વિદ્યામાં. સંપ્રસાદ, તો સંપ્રસાદ એ આપણી ઓળખ છે, આપણું નામ છે. સંપ્રસાદ આત્મા જે સમ્યક પ્રસિદ્ધતી, જે દહરાકાશમાં હૃદયાકાશમાં આવી રીતે શરીરાદિ જે ઉપાધિ સંઘાત છે એમાંથી આવી રીતે તાદાત્મ્ય સંકેલીને જે પોતાને દહરાકાશમાં ઉપલબ્ધ જુએ છે, સગુણ બ્રહ્મ સ્વરૂપે હિરણ્ય ગર્ભ સ્વરૂપે જુએ છે, એ સંપ્રસાદ છે. તો સંપ્રસાદને અહીંયા શ્રોતાનું આવી રીતે સ્વરૂપ લક્ષણ વગેરે પણ કહી શકાય. સંપ્રસાદ આપણા બધાનું નામ છે. સંપ્રસાદ શબ્દ ક્યાંય આવેલો છે બીજે?
શેમાં આવ્યો? સંપ્રસાદ શબ્દ નવો છે આપણા માટે? નહીં તો ક્યાં આવ્યો છે પહેલા? હે? હા, આપણે નામ બોલીએ તેમાં સંપ્રસાદાય. સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી. શ્વેતકેતુ છાંદોગ્ય વાળું જે હતું એમાં પણ છે, બૃહદારણ્યકમાં અજાતશત્રુ ગાર્ગ્યમાં પણ છે. જ્યાં જ્યાં સુષુપ્તિ અવસ્થાનો વિચાર થયો હોય ને ત્યાં સંપ્રસાદ હોય શબ્દ. તો સંપ્રસાદ એ આપણું નામ છે. તો પ્રજાપતિ બ્રહ્માજીને નમસ્કાર અને શ્રોતા એવા ઇન્દ્રને નમસ્કાર, જેમના નિમિત્તે આપણને આ રીતે જ્યોતિર્વિદ્યા છે એ પ્રાપ્ત થઈ. તો જ્યોતિર્વિદ્યાના આચાર્યને અને શ્રોતાગણને નમસ્કાર. એક બીજો જે ધ્યાન શ્લોક હું બોલ્યો એનો છંદ બહુ ખબર નથી પડતી મને, મણિપ્રભા વ્યાખ્યાએ લખેલો છે. દહર વિદ્યા અને જ્યોતિર્વિદ્યા બંને વસ્તુઓ, એટલે છાંદોગ્ય ઉપનિષદનો 8મો અધ્યાય, એમાં દહર વિદ્યાને સગુણ બ્રહ્મ વિદ્યા કહેવાય, જ્યોતિર્વિદ્યાને નિર્ગુણ બ્રહ્મ વિદ્યા કહેવાય છે. દહર વિદ્યા એ ઉપાસના છે અને જ્યોતિર્વિદ્યા નિર્ગુણ સ્વરૂપનું જ્ઞાન છે. તો અહીંયા જે આ મંગલાચરણનો શ્લોક છે એમાં પહેલી બે લીટીમાં આ રીતે સગુણ બ્રહ્મ વિદ્યા દહર વિદ્યાનું થોડુંક સ્મરણ કરેલું છે. યન્માયાદિકમ આશ્રિતમ બહુગુણમ બ્રહ્મચર્યાદિયુક્ત. તો બ્રહ્મચર્યાદિ સાધન સંપન્ન થઈને દહરાકાશમાં હૃદા અવરુદ્ધ મૂર્ધગતયા નાડ્યા. તો મૂર્ધન્ય નાડી જે છે એના વડે દહરમાં, એટલે કે હૃદયમાં જ પોતાના પ્રાણને જ્યારે આવી રીતે સંકેલી લેવામાં આવે છે ત્યારે જે સૌત્ર પદમ પ્રાપ્ય, એટલે કે જે હિરણ્યગર્ભ પદની પ્રાપ્તિ થાય છે, સગુણ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, એ એના બહુગુણમ એટલે એના બધા ગુણો કીધા. યા આત્મા અપાત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોક વગેરે ઘણા બધા દહર વિદ્યામાં સગુણ બ્રહ્મના એ બધા ગુણ કીધા છે, સત્યકામ સત્ય સંકલ્પ વગેરે. અને એ માયાદિકમ આશ્રિતમ, તો એ સગુણ દહર એટલે હૃદયાકાશની ઉપાધિએ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મનું નિરૂપણ છે. એટલે સોપાધિક બ્રહ્મ છે, એ હિરણ્યગર્ભ છે, સૂત્ર છે, સોપાધિક બ્રહ્મ છે. તો એમાં એને પ્રાપ્ત થઈને સંપૂર્ણ લોક, સંપૂર્ણ કામ વગેરે જે છે એ આવી રીતે પ્રાપ્ત થઈ જાય છે. એટલે કામમ ક્રીડ હતી એટલું લખ્યું છે. અને પછી એનો આધાર લઈને એ ઉપાસના દ્વારા આપણા અંતઃકરણને અત્યંત આવી રીતે એકાગ્ર કરવા દ્વારા ઉપાધિ એટલી બધી સૂક્ષ્મ બની જાય કે ઉપાધિમાંથી પણ આપણે તાદાત્મ્યને સંકેલી લઈએ ત્યારે યત તુરીયમ અમલમ, જે તુરીય જે પરમાત્મા નિર્મળ એટલે કે ઉપાધિના મળ વગરનું છે, એને સહ એકમ શતાબ્દમ ગુરવ, એટલે ગુરુ પાસે જેણે તુરીય પરમાત્માને 101 વર્ષ પર્યંત રહીને, આચાર્ય સન્નિધિમાં રહીને દેવપતિ ઇન્દ્રએ બુબોધ જાણી લીધું, તે તુરીય પરમાત્મા જ મારા ઈષ્ટ દેવતા નૃસિંહ છે, એમનું હું ધ્યાન કરું છું મારા હૃદયમાં. તો જે મણિપ્રભા વ્યાખ્યા છે એ આનંદાશ્રમ આચાર્યએ લખેલી છે. અને એમાં આ શું કહેવાય, મંગલાચરણનો શ્લોક છે છેલ્લે, કે જેમાં સમગ્ર 8મા અધ્યાયનો સાર આપેલો છે. જેમ ભૂમ વિદ્યામાં આપણે જે શ્લોક બોલતા હતા એ જ રીતે એ જ જે ટીકાકાર છે એમણે આ મંગલાચરણનો શ્લોક લખેલો છે. તો દહર વિદ્યાનો આપણે ટૂંકમાં ગઈ વખતે પરિચય મેળવ્યો છે.
સગુણ બ્રહ્મ વિદ્યા એટલે આ જ વસ્તુને સગુણ બ્રહ્મનું જ્ઞાન એટલે અપરા પ્રકૃતિનું જ્ઞાન કહેવાય, નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન એટલે પરા પ્રકૃતિનું જ્ઞાન કહેવાય. 7મા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન વગેરે જે શબ્દ કહેવામાં આવેલા છે એને પણ અહીંયા આવી રીતે સમજી શકાય છે. એટલે હવે 6ઠ્ઠા અધ્યાયમાં આવી રીતે બ્રહ્મની સદરૂપતા હતી, 7મા અધ્યાયમાં આનંદરૂપતા ભૂમરૂપતા અને 8મા અધ્યાયમાં ચિદ્રૂપતા સ્વયં જ્યોતિ સ્વરૂપ આત્મતત્વ સ્વયં જ્યોતિ સ્વરૂપ છે એ અહીંયા ઉપદેશવામાં આવેલું છે. વિશ્વ તેજસ પ્રાજ્ઞ અથવા તો અવસ્થાત્રય વિવેક અહીંયા પ્રક્રિયા છે. વેદાંત શાસ્ત્રમાં નિર્ગુણ નિરુપાધિક નિર્વિશેષ ચૈતન્યની ઓળખ આપવા માટે અનેકવિધ પ્રક્રિયા, અધ્યારોપ અપવાદ આ એક પ્રક્રિયા છે. પ્રતિબિંબવાદ, અવચ્છેદવાદ, દૃષ્ટિ સૃષ્ટિવાદ, સૃષ્ટિ દૃષ્ટિવાદ વગેરે બધી એક પ્રક્રિયા છે. પ્રક્રિયા એટલે એક મોડેલ છે, એના દ્વારા એ માળખામાં ઉપદેશને ગોઠવવામાં આવે. તો એવી રીતે અહીંયા અવસ્થાત્રય વિવેક, પંચકોશ વિવેક, દેહત્રય વિવેક એ રીતે ઉપદેશને ગોઠવાય. અવસ્થાત્રયનો વિવેક અહીંયા આપણને જોવા મળશે. પ્રજાપતિ વિદ્યા, સ્વાત્મ વિદ્યા એવું પણ કીધેલું છે. તો આપણે હવે 7મા અધ્યાયની 8મા અધ્યાય સાથે જે સંગતિ છે ભાષ્યકારે આપી છે એ જોવાનો પ્રયત્ન કરીએ. દહર વિદ્યામાં જે દહરાકાશની ઉપાધિ વાળું સવિશેષ ચૈતન્ય હતું એ જ આ જ્યોતિર્વિદ્યામાં ઉપાધિ વગરનું નિરુપાધિક નિર્વિશેષ ચૈતન્ય છે. ચૈતન્યનું અહીંયા એકત્વ જે દહરાકાશની ઉપાધિએ ઉપલબ્ધ થયું એ જ હવે ઉપાધિ વિના, ઉપાધિના અધ્યારોપ વિના એની ઓળખ આપવામાં આવે છે. એટલે દહરાકાશ રૂપી ઉપાધિના સંદર્ભમાં જેનું આવી રીતે ઉપાસના દ્વારા સાક્ષાત્કાર થયો, હવે એને નિરુપાધિક સ્વરૂપે ઓળખવાનું છે. તો ભાષ્યમાં આપણે જોઈ લઈએ એકવાર શું છે. વેરી લો વોઇસ. ઓકે. ઓડિયો સેટિંગ, સ્પીકર, માઇક્રોફોન તો બરાબર જ છે. અટકી આવતી, અમને નતો સંભળાય. તો આમ તો મૂળ કંડિકા આવશે આગળ 8-13, 8મા અધ્યાયનો 13મા ખંડમાં આવશે આ કંડિકા. પરંતુ અત્યારે આની આ જ કંડિકા દહર વિદ્યામાં પણ હતી. અથય એષ સંપ્રસાદ અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે એષ આત્મેતિ હોવાચ એતદમૃતમ અભયમ એતદ બ્રહ્મ ઇતિ ઉક્તમ. તો આ પ્રમાણે જે કહેવામાં આવ્યું, જે સંપ્રસાદ છે જેણે હૃદયાકાશમાં દહરાકાશમાં પોતાને ઉપલબ્ધ કરેલો છે. હૃદયાકાશમાં પોતાને ઉપલબ્ધ કરવું એટલે શું? અત્યારે આ દેહરૂપી ઉપાધિ દ્વારા આપણે પોતાને ઉપલબ્ધ કરી રહ્યા છીએ. કોઈ કહે કે ક્યાં છે આપણે, તો ભાઈ આપણે કહીએ આ રૂમમાં છીએ, આ અમદાવાદના એરિયામાં છીએ. તો આપણે પોતાને ચૈતન્યને, હુંને, આત્માને દેહરૂપી ઉપાધિથી ઉપલબ્ધ કરી રહ્યા છીએ. અત્યારે કોઈ આપણને પૂછે કોણ છો, ક્યાં છો, તો આપણે એ રીતે આપણી ઓળખ આપીએ છીએ. તો સંપ્રસાદ એટલે શું? સંપ્રસાદ પોતાની ઓળખ કઈ રીતે આપે? સંપ્રસાદને પૂછે કોઈ કે ભાઈ ક્યાં છું તું, તો એ ક્યાં કહેશે?
હા, હૃદયાકાશ, દહરાકાશ, હાર્દાકાશ, ચિત્તાકાશ આ બધા એક જ નામ છે. તો દેહરૂપી ઉપાધિએ આપણે પોતાને ઉપલબ્ધ કરીએ છીએ. તો હવે આપણે આખું તાદાત્મ્ય જે છે એ દહરરૂપી ઉપાધિમાં કરીએ ત્યારે દહરાકાશમાં પોતાને ઉપલબ્ધ જોઈએ. એને સંપ્રસાદ કીધેલો છે. તો સંપ્રસાદ જે છે એ કઈ રીતે સંપ્રસાદપણાને પ્રાપ્ત થયો? તો કે અસ્માત શરીરાત સમુત્થાય, આ દેહરૂપી જે છે ઉપાધિ એમાંથી સારી રીતે ઉપર ઉઠી ગયો, તાદાત્મ્ય અભિમાનથી ઉપર ઉઠી ગયો. પરમ જ્યોતિરૂપ સંપદ્ય, દહરાકાશમાં જે ઉપલબ્ધ છે ચૈતન્ય એ કેવું છે? હિરણ્ય ગર્ભ છે. એટલે કે એમાં એ પરમ જ્યોતિ સ્વરૂપ છે. એમાં ઉપાધિની કોઈ જડતા નથી. એટલે દહરાકાશ રૂપી ઉપાધિ એ અત્યંત સૂક્ષ્મ ઉપાધિ છે. લગભગ ચૈતન્ય જેવી જ લાગે. એટલે એને કીધું છે પરમ જ્યોતિ રૂપ સંપદ્ય. સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. તો એ પોતાના સ્વરૂપે ત્યાં હિરણ્યગર્ભ સ્વરૂપે ત્યાં અભિનિષ્પત્તિ એટલે કે બનીને રહે છે. તો આવો જે સંપ્રસાદ છે જે પરમ જ્યોતિ રૂપ સંપદ્ય પ્રાપ્ત કરીને, પરમ જ્યોતિ પોતાનું જે સ્વરૂપ છે એને પ્રાપ્ત કરીને એ સ્વરૂપે બની રહે છે. પોતાના મૂળ સ્વરૂપમાં એ નિષ્ઠ થાય છે. એશ આત્મેથી હોવા છે એ આત્મા છે. એ તદ અમૃતમ, એ જે આત્મા છે ને સંપ્રસાદ આત્મા એ જ અમૃત છે, અમર છે, અભય છે, એ જ બ્રહ્મ છે, સોપાધિક બ્રહ્મ છે. આવું કહેવામાં આવ્યું દહરાકાશમાં. આપણે 7મા ખંડનું ભાષ્ય જોઈ રહ્યા છીએ. 7મા ખંડથી જ્યોતિર્વિદ્યા પ્રારંભ થાય છે. 1 થી 6 ખંડમાં દહર વિદ્યા કે સગુણ બ્રહ્મ વિદ્યા ઉપાસનાનું નિરૂપણ થયું. એટલે હવે બાકી શું રહ્યું? તમે સગુણ બ્રહ્મની જે વાત કરી અને એની ઉપાસનાનું ફળ પણ કહી દીધું તો પછી પૂરું થઈ જવું જોઈએ ને ઉપદેશ? ના ના, પણ કંઈક બાકી છે. તો નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન આપવાનું બાકી છે. એટલે ભાષ્યકાર સંગતિ આપી રહ્યા છે. તો કઈ રીતે 7મા ખંડને 6ઠ્ઠા ખંડ સાથે જોડે છે? તો આવી રીતે જે કહેવામાં આવ્યું દહર ઉપાસનામાં, તત્ર કહ અસૌ સંપ્રસાદ. તો એ સંપ્રસાદ વાસ્તવમાં 8મા અધ્યાય ને 7મા જોડે નહીં? નહીં નહીં નહીં, તમે 6ઠ્ઠું કહો. હું એ જ કહું છું. 8મો અધ્યાય એક મોટો ખંડ અધ્યાય છે. એમાં 1 થી 6 ખંડ સુધી દહર વિદ્યા ઉપાસના છે. 7મા ખંડથી, ના ના હું બરોબર જ બોલ્યો છું. 7મા ખંડનો 6ઠ્ઠા ખંડ સાથે જે સંગતિ છે ને એ ભાષ્યકાર સમજાવે છે. અધ્યાય નહીં. નહીં અધ્યાય નહીં, ખંડ જ બોલેલો છું. 7મા ખંડનો 6ઠ્ઠા ખંડ સાથે જે સંબંધ છે. 6ઠ્ઠા ખંડમાં ઉપદેશ પૂરો થઈ ગયો, બધા પૂર્ણમુદ કરીને જવા લાગ્યા હતા. ત્યારે ભાઈ ભાષ્યકારે કીધું એટલે ઊભા રહો, જશો નહીં ઘેર, એમ કરીને બધાને કીધું. એટલે આવો બધા પાછા એમ કીધું. તો તત્ર કહ સૌ સંપ્રસાદ. તો એ સંપ્રસાદ કોણ છે વાસ્તવમાં? કથમ વા તસ્ય અધિગમ. એને વળી અધિગમ એટલે જ્ઞાન કેવી રીતે થયું? યેન સ્વરૂપેણ અભિનિષ્પદ્યતે સહ કિમ લક્ષણ આત્મા. તો જે સ્વરૂપની એને અભિનિષ્પત્તિ, જે સ્વરૂપે નિષ્ઠ બનીને રહે છે એ કયો છે? સંપ્રસાદ તો હતો, વળી એને પોતાના સ્વરૂપમાં બનીને રહ્યો. એટલે શું? પોતે સંપ્રસાદ તો હતો જ, છતાં સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, એ પોતાના રૂપે બનીને રહ્યો, પોતાના સ્વરૂપમાં નિષ્ઠ થયો. તો વળી સંપ્રસાદ જ એનું સાચું રૂપ નહોતું કંઈ? તો કે સંપ્રસાદ પોતાના રૂપમાં આવી રીતે નિષ્ઠ થયો. આ સંગતિ, આને શું કહેવાય? આકાંક્ષા કહેવાય. તો આકાંક્ષા સંગતિપૂર્વક કિમ લક્ષણ આત્મા. તો એ પોતાના સ્વરૂપે સંપ્રસાદ બનીને રહે છે, એ એનું પોતાનું સાચું સ્વરૂપ શું છે? તો એવી રીતે ભાષ્યકાર આગળ વધે છે. સંપ્રસાદસ્ય ચ દેહ સંબંધીની પરરૂપાણી તતઃ યદ અન્યત કથમ સ્વરૂપમ. સંપ્રસાદ તો દહરરૂપી ઉપાધિના સંદર્ભે સંપ્રસાદ હતો. એટલે દેહાદી ઉપાધિ કે દહર સંબંધી ઉપાધિ એનું એ પરરૂપ કહેવાય. તો દેહ સંબંધીની પરરૂપાણી પરમ જ્યોતિરૂપ સંપદ્ય. તો એ પરમ જ્યોતિ સ્વરૂપ એને પ્રાપ્ત થયું.
યદ અન્યત કથમ સ્વરૂપમ, તો સંપ્રસાદ કરતાં એ જુદું કઈ રીતે છે. ઇતિ એતે અર્થાઃ વક્તવ્યાઃ ઇતિ ઉત્તરો ગ્રંથ આરભ્યતે. તો આ પ્રમાણે ઉત્તર ગ્રંથ એનો પ્રારંભ થાય છે. આખ્યાયિકા તું ઇન્દ્ર વિરોચન અને પ્રજાપતિની જે આખ્યાયિકા છે તે વિદ્યાગ્રહણ સંપ્રદાન વિધિ પ્રદર્શનાર્થા, વિદ્યાનું ગ્રહણ, બ્રહ્મ વિદ્યા છે, નિરુપાધિક બ્રહ્મ સ્વરૂપની આત્મવિદ્યા જે છે એનું ગ્રહણ કેવી રીતે કરવું જોઈએ, ગ્રહણ કરીએ એનું શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે કરીએ ત્યારે કેવો અભિગમ હોવો જોઈએ, એનું સંપ્રદાન સમ્યક પ્રદીયતે અસ્મૈ શિષ્યાય. તો ઇન્દ્ર અને પ્રજાપતિ ઇન્દ્ર વગેરે જેવા શિષ્યોને આ બ્રહ્મવિદ્યા પ્રજાપતિ દ્વારા કેવી રીતે આપવામાં આવી, સંપ્રદાન વિધિ, એ તો એ ગ્રહણ વિધિ અને સંપ્રદાન વિધિ. તો ગ્રહણ કરતી વખતે શું વિધિ નિષેધ છે, સંપ્રદાન વખતે શું વિધિ નિષેધ છે, એ પ્રદર્શન કરવા માટે ચ વિદ્યાસ્તુત્યર્થા, આત્મજ્ઞાનની સ્તુતિ માટે પણ આવી રીતે આખ્યાયિકા કહેવામાં આવી છે. રાજસેવિતમ પાનીયમ ઇતિવત. તો આ નદીનું પાણી તો એક રાજા પીએ છે, તો એ નદી આમ જાણે કે બહુ મહત્વની બની જાય ને. તો એવી રીતે આ બ્રહ્મવિદ્યા તો આવી રીતે ઇન્દ્રએ પ્રાપ્ત કરી 100 વર્ષો સુધી તપશ્ચર્યા કરીને, અને જે પ્રજાપતિ છે સૃષ્ટિના સર્જનહાર એમણે ઉપદેશી છે. તો રાજસેવિતમ પાનીયમની જેમ જાણે કે કોઈ ઉત્કૃષ્ટ લોકો એનું સેવન કરે એ રીતે આ બ્રહ્મવિદ્યાની સ્તુતિ થઈ રહી છે. પહેલો મંત્ર છે, આપણે ખાલી થોડુંક એની પહેલાં ટીકાકારોએ જે લખેલું છે. તો સંપ્રસાદ કોણ છે, એટલે જે દહર આકાશમાં ગયો, દહરરૂપી ઉપાધિમાં જેણે તાદાત્મ્ય અભિમાન સંકેલી લીધું એ કોણ છે, પ્રાણ છે કે વિજ્ઞાનાત્મા છે. જો વિજ્ઞાનાત્મા શબ્દ ઘણી વખત આપણા બૃહદારણ્યકમાં પણ વપરાયો છે, તો વિજ્ઞાનાત્માને જીવ પણ કહેવાય છે. તો સંપ્રસાદ કોણ છે, કારણ કે સંપ્રસાદ એટલે સુષુપ્તિમાં સૌષુપ્ત આત્માને સંપ્રસાદ કહેવાય. સુષુપ્તિમાં જે આત્માનું જે રૂપ છે, જે ઓળખ છે, જે આઈડેન્ટિટી છે સુષુપ્તિમાં, એને સંપ્રસાદ કહેવાય. તો સુષુપ્તિમાં આ રીતે જ્યારે હું કહું કે સંપ્રસાદ એ આપણું નામ છે, ત્યારે લક્ષ્યાર્થ, લક્ષણાએ અર્થ સમજવાનો એ આપણું નામ છે. બાકી વાચ્યાર્થ તો આ પ્રમાણે છે કે સૌષુપ્ત આત્મા. તો એ સંપ્રસાદ કોણ છે, જેમાં કે આપણે ઊંઘી જઈએ ત્યારે આપણું ચૈતન્ય જે કહેવાય ચિદાભાસ ક્યાં ઉપલબ્ધ હોય છે, હૃદય પ્રદેશમાં, હૃદય પ્રદેશમાં ઉપલબ્ધ રહેલો હોય છે. એટલે હૃદય અને આપણે આખા શરીરમાં પ્રાણ પણ ચાલે છે. તો સુષુપ્તિમાં કાર્યરત કોણ છે, કે આપણું જે ચિદાભાસ છે એને એ પ્રાણમાં રહેલો હોય છે, પ્રાણ જ આખા શરીરને સાચવી રહેલો છે. એટલે પ્રાણ છે સંપ્રસાદ કે પછી વિજ્ઞાનાત્મા છે, પ્રાણથી ઉપલક્ષિત જે ચૈતન્ય છે ચિદાભાસ છે એ વિજ્ઞાનાત્મા જ, આવો સંશય જન્મે છે. સંપ્રસાદ છે કોણ, પ્રાણ છે કે વિજ્ઞાનાત્મા છે. પછી સંપ્રસાદનું પરમાત્મત્વ, પરમ જ્યોતિરૂપ સંપદ્ય. તો સંપ્રસાદ પોતાના પરમ જ્યોતિ સ્વરૂપને કયા ઉપાયે પ્રાપ્ત થાય છે, કથમ વા તસ્ય અધિગમ, એટલે કયા ઉપાયે પ્રાપ્ત થાય છે, અને એ જ્ઞાનનો લાભ શું છે. અને સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, અભિનિષ્પદ્યતે એટલે નિષ્ઠ થાય છે, બનીને રહે છે. અભિ વત્તા નિષ્પન્ન થવું એટલે પૂર્ણપણે સર્વથા પર્વતવત અકંપ્ય બની જાય છે, નિષ્ઠ બની જાય છે પોતાના સ્વરૂપે. તો અભિનિષ્પન્ન આત્મા જેની પ્રાપ્તિ થઈ જાય છે એ પોતે સોપાધિક છે કે નિરુપાધિક છે. ઘડો માટીમાં અભિનિષ્પન્ન થાય તો માટી સોપાધિક છે કે નિરુપાધિક છે. આટલા પ્રશ્નો છે. હા, આટલા પ્રશ્નો છે. એટલે ઘડામાં આપણે જો આ જે છે ને, આને કંડિકાને સમજીએ. અથ યહ એષ ઘટઃ અસ્માદ આકારાત સમુત્થાય મૃદ
રૂપમ ઉપસંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે એષ ઘટ ઇતિ હોવાચ વગેરે આવું આપણે કંઈક સમજીએ તો અથય એષ ઘટ અસ્માત આકારાત સમુત્થાય એટલે ઘટ જે ઘડો જે આપણી પાસે છે એ પોતાના આકારમાંથી જે કંબુગ્રીવ ને પૃથુબુધ્નોદર વગેરે જે આકાર કહેવાય છે એ આકારમાંથી ઉપર ઉઠી ગયો એટલે ક્યાંક આમ ઉપર ચડી ગયો એવું નહીં એટલે એમાંથી તાદાત્મ્ય એણે સંકેલી લીધું પોતાના આકારમાંથી અને મૃદ રૂપમ ઉપસંપદ્ય એણે પોતાને માટી રૂપે ઉપસંપદ્ય એટલે પ્રાપ્ત કર્યું એણે પોતાને માટી રૂપે જોયો પછી સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે એનો શું અર્થ થાય अपने स्वरूप को प्राप्त करके माटी रूप को प्राप्त करके वो तो परम ज्योति को हमने मृद रूपम उपसंपद्य कह दिया है ना हाँ तो स्वेन रूपेण कि हमने अपना जो घट बना था उसको बात कर दिया वो अस्मात् शरीरात् समुत्थाय क्या आ गया આપણે ઘડામાં સમજીએ એ તો પરમ જ્યોતિને આપણે મૃદ રૂપ કીધું મૃદ રૂપમ ઉપસંપદ્ય પોતાના સ્વરૂપને પામી ગયો. પણ એ તો એવું નહીં પણ માટીમાં શું થયું માટી જ રહે ને. જો હા બોલો જો નામરૂપ આકાર જતું રહ્યું એ અસ્માત શરીરાત સમુત્થાયમાં આવ્યું પરમ જ્યોતિ રૂપ સંપદ્યમાં માટી સ્વરૂપે બનીને માટી રૂપને પ્રાપ્ત થઈ ગયો એ એવું થઈ ગયું તો પછી સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે એટલે શું ઘડાના કિસ્સામાં તો ભાષ્યકાર અહીંયા જો આ સૌથી છેલ્લી લીટી છે ને યેન રૂપેણ અભિનિષ્પદ્યતે સહ કિમ લક્ષણ આત્મા એટલે સહ કિમ લક્ષણ ઘટ તો સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે એ પોતાના રૂપે બનીને રહે છે નિષ્ઠ બને છે વગેરે કહેવાય તો એ અભિનિષ્પન્ન રૂપ ઘડાનું સોપાધિક છે કે નિરૂપાધિક છે એ અહીંયા જિજ્ઞાસા છે અભિનિષ્પન્ન એટલે તાદાત્મ્ય ઉપાધિમાંથી સંકેલી લઈને આપણા ચૈતન્ય સ્વરૂપે આપણે તાદાત્મ્ય અહંભાવ સ્થાપિત કરીએ ત્યારે જે રૂપ જે સ્વરૂપે બનીને રહીએ છીએ એ સોપાધિક છે કે નિરૂપાધિક છે નિરૂપાધિક છે હા નિરૂપાધિક થોડુંક નિરૂપાધિક છે એ બરોબર છે અને બીજું કંઈક કહેવું હોય તો બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મીતિ પછી નહીં આ કંડિકામાં છેલ્લી લીટી શું છે બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મીતિ વૃદારણ્યક મનુભાઈ જયપ્રકાશભાઈ ભૂપેન્દ્રભાઈ અમને તો આવડે જ તસ્માત તત્ સર્વમ અભવત બરોબર સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતેનો ઘડામાં અર્થ શું થાય એ સર્વાત્મા માટી બની ગયો આને નિરૂપાધિક માટી કહેવાય નિરૂપાધિક માટી એટલે કઈ જે સર્વાત્મા છે ને એ માટી હવે ખ્યાલ આવે છે સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે તો પોતાના સ્વરૂપને અભિનિષ્પન્ન આત્મા કેવો છે તો એ અહીંયા તસ્ય જિજ્ઞાસા એની જિજ્ઞાસા અહીંયા ચાલી રહી છે બીજું સંગતિ આપણે સમજવાની છે મૂળ તો સંપ્રસાદના સોપાધિક રૂપો એટલે કે જે હિરણ્યગર્ભ સૂત્ર વગેરે કહેવામાં આવ્યું એ દહરની ઉપાધિએ દહરાકાશ હાર્દાકાશની ઉપાધિએ જણાય છે એટલે સોપાધિક રૂપો તો અન્ય પ્રમાણોથી જણાય જ છે ઉપાસના દ્વારા પ્રાપ્ત થાય છે
પરંતુ એનું નિરુપાધિક સ્વરૂપ સર્વ પ્રમાણથી અપ્રતિપન્ન છે, સર્વ પ્રમાણથી અગોચર છે. નિરુપાધિક સ્વરૂપ કોઈ રીતે પ્રમેય બનતું નથી, એને પ્રમાણથી જાણી શકાતું નથી, સ્વતઃ પ્રમાણ જે માટે. તો સ્વતઃ પ્રમાણ સ્વયં પ્રકાશની અભિનિષ્પત્તિ કેવી રીતે થાય એ પણ અહીંયા જિજ્ઞાસા છે. એ સંપ્રસાદની નિરુપાધિક સ્વસ્વરૂપે અભિનિષ્પત્તિ કે અભિગમ કેવો છે, અને સમુત્થાન અસ્માત શરીરાત સમુત્થાય જે વિજ્ઞાનાત્મા છે એનું આ શરીરમાંથી ઉઠમણું, આ શરીરમાંથી ઉઠમણું એટલે શું કહેવાય, તાદાત્મ્યને સંકેલી લેવું એ કેવું છે, એટલે દેહથી વિવેક કેવો છે, કઈ રીતે સંપ્રસાદે પોતાના આ દેહથી સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરરૂપી ઉપાધિથી વિવેક કર્યો છે. એટલે પરમ જ્યોતિરૂપ સંપત્તિ કેવી છે અને અભિનિષ્પત્તવ્ય સ્વરૂપ કેવું છે, આટલી જિજ્ઞાસાપૂર્વક ભાષ્યકાર 7મા ખંડમાં પ્રવેશ કરે છે. સહ કિમ લક્ષણ આત્મા ઇતિ આખ્યાયિકા થઈ ગયું. હવે આ પહેલી કંડિકા છે, 7મા ખંડની પહેલી કંડિકા. તો હું બોલું છું, થોડુંક મોટું કરું. છેલ્લી છે અહીંયા. ય આત્મા અપહત પાપમાં વિજરઃ વિમૃત્યુ વિશોકઃ વિજિઘત્સઃ અપિપાસઃ સત્યકામઃ સત્યસંકલ્પઃ સહ અન્વેષ્ટવ્યઃ સહ વિજિજ્ઞાસિતવ્યઃ સહ સર્વાંશ્ચ લોકાન આપનોતિ સર્વાંશ્ચ કામાન યસ્તમ આત્માનમ અનુવિદ્ય વિજાનાતિ ઇતિ પ્રજાપતિઃ ઉવાચ. તો પ્રજાપતિએ ઉદ્ઘોષણા કરી, યા આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો વિજિગિત્સઃ અપિપાસઃ સત્યસંકલ્પ સહ અન્વેષ્ટવ્ય, એને તમારે શોધવાનો છે, એને જાણવાનો છે. વિજિજ્ઞાસિતવ્ય, તો એને જાણવાથી બધા જ લોકની પ્રાપ્તિ થઈ જશે, બધા જ કામ્ય પદાર્થોની પ્રાપ્તિ થઈ જશે. આ પ્રમાણે પ્રજાપતિએ ઉદ્ઘોષણા કરી. તો ઉદ્ઘોષણા કરી એટલે જાહેરાત કરી. યુટ્યુબમાં, ફેસબુકમાં, વોટ્સએપમાં, યા આત્મા અપહત પાપમાં, જે આત્માને જાણી લેશે એને અનંત સબસ્ક્રાઈબર પ્રાપ્ત થઈ જશે, એને બધું મફતમાં મળી જશે. હા, કેટલા બધા લાઈક મળશે એને. ઓલું યુટ્યુબ પર અમુક સબસ્ક્રાઈબર મળે ને તો પછી પૈસા પણ મળવા લાગે. તો એવી રીતે જે આત્માને જાણી લે છે ને એને મફતમાં પૈસા મળતા થઈ જશે. આવું કંઈક ઉદ્ઘોષણા કરી. એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ઉપર જાણે કે બધી જાહેરાતો આવી આત્મજ્ઞાનની. અનાત્માની તો કેટલી જાહેરાતો આવે છે નહીં. તો આત્મજ્ઞાનની જાહેરાત કરવી હોય તો કઈ રીતે કરાય? હે, ફેસબુક ઉપર અને શું કહેવાય આ બધું શું ચાલે છે, બીજું બધું જે ચાલતું હોય, ફેસબુક છે, પછી હા સર્વાંશ લોકાન આપનોતી, બધા લોક એના થઈ જશે, બધા કામ્ય પદાર્થો એના થઈ જશે. તો આ પ્રમાણે પ્રજાપતિએ આવી રીતે ઉદ્ઘોષણા કરી. તો એ ધીમે ધીમે આમ ફોરવર્ડ થતું થતું, વાયરલ થતું થતું ઇન્દ્રને વિરોચન પાસે આવ્યું. આ જે જાહેરાત છે એ વાયરલ થઈ ગઈ આખા બ્રહ્માંડમાં. અને આવી રીતે ઇન્દ્ર વિરોચન પાસે આવી આ જાહેરાત. તો એ જાહેરાતને આપણે સમજીએ પહેલાં. તો પ્રજાપતિ વિદ્યા જ્યોતિર્વિદ્યા પ્રજાપતિના પ્રોક્તા, એટલે પ્રજાપતિ દ્વારા ઉપદિષ્ટ થઈ છે. દેવૈહિ અસુરૈહિ પ્રાર્થિતા, દેવો અને અસુરોએ એની પ્રાર્થના કરી છે, એના માટે અર્થના એટલે કે ઈચ્છા કરી છે કે આ વિદ્યા અમને પ્રાપ્ત થાય. ઇન્દ્ર વિરોચનાભ્યામ દેવાસુરાધિપતિભ્યામ મહતા આયાસેન પ્રેપ્સિતા. તો ઇન્દ્ર અને વિરોચન, દેવો અને અસુરોનો જે અધિપતિ છે એ અધિપતિ દ્વારા મફતમાં નહીં, મહતા આયાસેન, મહાન આયાસપૂર્વક જે પ્રાપ્ત થયેલી છે. દેવરાજેન કથંચિત પ્રાપ્તા, દેવરાજ ઇન્દ્રએ થોડી ઘણી એ પ્રાપ્ત કરી લીધી છે.
તસ્માત મહાર્હાયમ વિદ્યા, માટે આ વિદ્યા ખૂબ જ દુર્લભ છે, મહાન છે. તો સહ આત્મા અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય, તો એ આત્માનું અન્વેષણ કરવું જોઈએ, આત્માનું વિજિજ્ઞાસા પૂર્વક એને જાણવો જોઈએ. હેડો ને જોઈ આવીએ કેવો છે આત્મા, એવું નહીં. એ ખરેખર જિજ્ઞાસિતવ્ય બને ને પછી એને જાણવાનો છે. કુતૂહલપૂર્વક નહીં, પરંતુ ખરેખર આત્મતત્વની વિજિજ્ઞાસાપૂર્વક એને જાણવાનો છે. આ ફલાણા ભાઈ તો બહુ સત્સંગમાં જાય છે, શું કરવા જાય, જરા જોઈ આવીએ આપણે, એવી રીતે નહીં. કુતૂહલપૂર્વક નહીં, પરંતુ જિજ્ઞાસાપૂર્વક. જિજ્ઞાસા મફતમાં જન્મવાની નથી. જિજ્ઞાસા જન્મે આપણે બધો એટલે જ વિચાર કર્યો, અર્જુન, મૈત્રેયી વગેરે બધાનો. આપણે હુંનો વિચાર કરવાનો રહી ગયો છે નહીં, પણ ચલો ગુરુવારે કેમ કંઈક કરી લઈશું એનું. જેટલા જેટલા જ બધા શિષ્યો અને શ્રોતાઓ હતા, અર્જુન, મૈત્રેયી, નચિકેતા ને નારદ ને એ બધા ને વૈરાગ્ય, જિજ્ઞાસા, શરણાગતિ એનો વિચાર થયો, પણ પછી છેલ્લે હુંનો વિચાર રહી ગયો છે. એટલે આપણને શું કુતૂહલ હતું એટલે ક્લાસમાં આવ્યા હતા, કે કંઈક આપણો ધંધો સારો ચાલે એટલે ક્લાસમાં આવ્યા હતા, આપણી નોકરી કે વગેરે સારો પગાર વધે એટલે ક્લાસમાં આવ્યા હતા, એટલે પ્રમોશન મળે એટલા માટે ક્લાસમાં આવ્યા હતા. આવું બધું શું હતું તે આપણે ક્લાસમાં, સત્સંગમાં વગેરેમાં જોડાયા, એટલે એ વિચાર કરવાનો બાકી છે. હા, તો સહ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય, તો એ જે આત્મા છે એ અન્નું અન્વેષણ કરવું જોઈએ. એને અન્વેષ્ટવ્ય એટલે ખોવાઈ ગયો છે બચારો, તો એને શોધવાનો ને. ચોર પોલીસ, આપણે શું રમતા હતા, ચોર પોલીસ રમીએ તો આવી રીતે સંતાઈ જાય ને એને બધાને શોધવાના રહે. તો એવી રીતે ખોવાઈ ગયો છે તો અન્વેષ્ટવ્ય કીધું છે. હે નહીં, એને શોધજો, નકર પછી આવું તેવું થશે. એટલે ખોવાઈ ગયો હોય તો શોધવાનો રે. આવરણ આવી ગયું. જાણવાનું છે ને, વિજિજ્ઞાસિતવ્યમાં કીધું છે, ભ્રમ દૂર કરવાનો છે. ભાષ્યકારે શું અર્થ કર્યો છે જોઈએ. ચલો, શાસ્ત્ર આચાર્ય આગમતશ્ચ પ્રાર્થિતવ્ય. જો અન્વેષ્ટવ્યનો અર્થ શું કર્યો, સ અન્વેષ્ટવ્ય શાસ્ત્ર આચાર્ય ઉપદેશૈ જ્ઞાતવ્ય. શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશ વડે એને જાણવાનો છે, એટલે અન્વેષ્ટવ્ય. અને વિજિજ્ઞાસિતવ્યનું સહ વિશેષેણ જ્ઞાતુમ એષ્ટવ્ય સ્વસંવેદ્યતામ આપાદયિતવ્ય. એટલે આચાર્યો સમજાવે છે કે અન્વેષ્ટવ્ય છે એ શ્રવણ અને મનન છે, અને વિજિજ્ઞાસિતવ્ય છે એ નિધિધ્યાસન છે. સ્વસંવેદ્યતામ આપાદયિતવ્ય. સ્વસંવેદ્યતામ, પોતાને સ્વસંવેદ્ય એટલે હું રૂપે જ એની પ્રાપ્તિ, એની જાણ, એનું અભેદતયા પ્રાપ્તિ થવી જોઈએ. એટલે વિજિજ્ઞાસિતવ્યનો અર્થ નિધિધ્યાસિતવ્ય કરેલો છે. સાક્ષાત અપરોક્ષતયા આપણે એની ઉપલબ્ધિ કરવાની છે, એને વિજિજ્ઞાસિતવ્ય કીધું. એટલે વિજિજ્ઞાસિતવ્ય એટલે સાક્ષાત અપરોક્ષતયા, એ કોક આત્મા છે એવી રીતે નહીં, સાક્ષાત અપરોક્ષતયા વિજિજ્ઞાસિતવ્ય. Recording in progress.
અવાજ વચ્ચે વચ્ચે કપાઈ જાય છે. કપાઈ જાય છે અવાજ. અને લિંક પેલી તો કદાચ લિંક જતી રહેતી હોય છે ઘણી વાર. અને પેલું પાછળ શું છે આ લાલ લાલ? તો ઓલો વાંદરાને ભગાવવાનો દંડો. ઓકે, સારું. અને આ તું જે મંત્ર બોલતો હોય છે કે એટલે સાતમા ખંડનો તો અહીંયા ગોતું ત્યાં તો પૂરું થઈ જાય. ચોપડી પહેરવું હા, એટલે કે તું કે ભાઈ સાતમા ભાષ્યની ચોપડી છે, ગીતા પ્રેસ છે. ના ગીતા પ્રેસ નથી, પેલાની આપણે સસ્તા સાહિત્ય વાળા. સસ્તું સાહિત્યમાં તો ગુજરાતી હશે. ગુજરાતી પણ શ્લોક તો હોય છે ને, અને ભાષ્ય હોય તો એ ભાષ્યનું ટ્રાન્સલેશન હોય. હા, તો ભાષ્ય જો આ વસ્તુ છે ને સસ્તું સાહિત્યમાં શું હશે હું તમને કહું. આ તો ખાલી હું તો કહું છું, એટલે ફરી વાર જોવે ને ત્યારે મતલબ બધું ખબર જ ના પડે. હા, આ ભાષ્ય છે એટલે સસ્તું સાહિત્યમાં આનું ગુજરાતી હશે. હા, રાઈટ. પણ કયો મંત્ર? સાતમા ખંડનું પહેલું. ઓકે ચલો. એટલે સાતમા ખંડનો પહેલો મંત્ર છે આ રહ્યો અહીંયા. ય આત્મા અપાત પાપમાંથી આ શરૂ થયો પહેલો મંત્ર. સાતમા ખંડની પહેલી કંડિકા, છાંદોગ્ય ઉપનિષદ બ્રાહ્મણ ઉપનિષદ છે એટલે કંડિકા કહેવાય. 8-7-1 એવું કહેવાય. 8-7-1 બરોબર. પહેલો ખંડ ને નારદજી ને સનત કુમાર નો ઉપદેશ. ના 8મા અધ્યાયનો 7મો ખંડ. 8મા અધ્યાયનો 7મો કહો. ઓકે, હું 7મા અધ્યાયનો ગોતું ક્યાંથી મેળ? તો પછી ઓકે, 8મા અધ્યાયનો 7મો ખંડ. હા, 8-7 એ ખંડ અને અધ્યાય વગેરે એમાં મિક્સ થઈ જાય. બરોબર છે, એવું જ થયું હતું પેલા. હા, 8મા અધ્યાયનો 7મો ખંડ. ઓકે, બરોબર. ચલો. હા, એટલે 8મા અધ્યાયના 7મા ખંડથી જ્યોતિર્વિદ્યા છે, પ્રજાપતિ વિદ્યા. 1-6 ખંડમાં દહર વિદ્યા હતી. તે દહર વિદ્યા વિશે ટૂંકમાં જાણ્યું. 7મા ખંડથી મેઇન ઉપદેશ જે છે એ શરૂ થાય. દહર વિદ્યા નું આધ્યાત્મિક અર્થઘટન, ત્રિપુર દહન લીલા જે છે ભગવાનની, શિવમહિમના સ્તોત્રમાં જે કીધું, રથઃ ક્ષોણિયંતા શતધૃતિરગેન્દ્રો ધનુરથો, એ જે શ્લોક છે ને એ દહર વિદ્યા જ છે. એટલે દહર વિદ્યામાં ત્રિપુર દહન થાય છે. દહર ઉપાસના વખતે ત્રણેય શરીર સાથેનું તાદાત્મ્ય, આસ્માત શરીરાત સમુત્થાય વગેરે બધું થાય છે. તો દહર વિદ્યા એ વૈદિક વિદ્યા છે અને એ જ આ રીતે એનું આધ્યાત્મિક અર્થઘટન આ રીતે સમજવાનું છે. તો શું હતું હવે? અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય. આપણે અન્વેષ્ટવ્યનો જે અનુવાદ આપ્યો ને, હા, અન્વેષ્ટવ્યનું ભાષ્ય જોયું. શાસ્ત્ર જણાવવામાં આવે. હા, તો તમે પુસ્તક ગુજરાતી અનુવાદ એમાં અનુવિદ્યાનો અર્થ પણ એ જ આપ્યો. કોનો? અનુવિદ્યા. હા, એ આવશે હજી આગળ આપણે. એટલે જુદા જુદા આચાર્યો, આમાં ઓલું નથી લખ્યું નહીં મેં, કેટલા આચાર્યો, એટલે અભિનવ નારાયણ, નંદેન્દ્ર સરસ્વતી, આનંદગીરી ને બધા ટીકાકારોએ જે અર્થ કરેલો છે. એટલે જ અન્વેષ્ટવ્યનો અર્થ આપણે કર્યો શ્રવણ અને મનન, અને વિજિજ્ઞાસિતવ્યનો અર્થ કર્યો નિધિધ્યાસન, કે જે સાક્ષાત અપરોક્ષતયા જ્ઞાતવ્ય છે, પોતાનાથી અભિન્નતયા. એટલે પછી બધો અર્થ સમન્વય કરીને આપણે સમજી લેવો પડે. અને સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ. હા બોલો. ના, એવું નથી. એ જોઈશું આપણે. હા, એ ટીકાકારે કઈ રીતે જુઓ. અનુવિદ્ય વિજાનાતી એનો અર્થ જિજ્ઞાસાપૂર્વક ઓળખે છે એવું થાય છે. એનું ગુજરાતી ભાષાંતર અનુવિદ્યનું જિજ્ઞાસાપૂર્વક જો સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ કામાન યસ્તમ આત્માનમ અનુવિદ્ય વિજાનાતી એવું લખેલું છે મંદા કંડિકામાં. તો અનુવિદ્ય એટલે જિજ્ઞાસા એવું છે. તો અનુવિદ્યાનો અર્થ જિજ્ઞાસા કરેલો છે. જિજ્ઞાસાપૂર્વક
અનુવિદ્યાનો અર્થ ભગવદ્ ગીતાના 12મો અધ્યાય છે ભક્તિયોગ. એના જે 5 સ્ટેપ છે, અથઈ તદપ્ય શક્તોસી કર્તુમ મદ્યોગમાશ્રિતઃ વગેરે વગેરે નથી છે. આ ના થાય તો આ કર, આ ના થાય તો આ કર, આ ના થાય તો આ કર, એ અનુવિદ્ય છે. એ કેવું સુંદર બધા ટીકાકારોએ જે ડાયમેન્શન આપેલું છે એક એક શબ્દનું, એ પણ આપણને આમ સરસ રીતે પહોંચે છે. કર્મયોગના 2 પગથિયા, ઉપાસના યોગના 2 પગથિયા અને જ્ઞાન યોગનું 1 પગથિયું, એવા 5 પગથિયામાં અનુવિદ્ય થાય છે. તો એ આપણે જોઈશું ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં શું છે. અભ્યાસ યોગ, અભ્યાસ યોગેન તતઃ મામિચ્છાપ્તુમ ધનંજય, અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ, મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમવાપ્સ્યસી વગેરે બધું છે. એ 5 પગથિયા છે. એ 5 પગથિયાને અનુવિદ્ય કીધેલું છે. હા, તો અન્વેષ્ટવ્યનો શ્રવણ અને મનન અર્થ કર્યો. આત્મા અન્વેષણીય છે એટલે આત્મા વર્ણનીય છે, ભજનીય છે. અનાત્માને છોડીએ અને આત્માનું ભજન કરીએ, આત્માનું વરણ કરીએ. એક આત્મા જ પ્રાપ્ત. આત્મા ઇતિ એવ ઉપાસિત, જે બૃહદારણ્યકમાં કીધું. આત્મા શું છે? પ્રેયો વિત્તાત, પ્રેયો પુત્રાત, પ્રેયોન્યસ્માત સર્વસ્માત, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી વગેરે. એટલે આત્મા જ બિનશરતી પ્રેમનું પાત્ર છે. નિરતિશય પ્રેમ આપણને પ્રિયતમ આત્મા જ છે. આત્મા જ પરમ પ્રેમાસ્પદ છે વગેરે. એ વિચારણા સમજી લેવાની બધી અહીંયા. એટલે અન્વેષણ કરવું જોઈએ. આત્મા ઇઝ ટુ બી એન્ક્વાયર્ડ ઇન ટુ, આત્મા શુડ બી સોટ આફ્ટર. એટલે એ આપણું એકમાત્ર સંભજનીય વર્ણનીય વસ્તુ બનવી જોઈએ. એટલે એને અન્વેષ્ટવ્ય કીધું છે. અને પછી વિજિજ્ઞાસિતવ્ય, સ્વસંવેદ્યતામ આપાદયિતવ્ય, એટલે સાક્ષાત અપરોક્ષતયા એવો જે પરમ પ્રેમાસ્પદ, એવો જે પ્રિયતમ, એવો જે છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે શ્રી કૃષ્ણ પરમાત્મા, એ વિજિજ્ઞાસિતવ્ય એટલે સાક્ષાત અપરોક્ષતયા આપાદયિતવ્ય. એ કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટ દેવતા ત્યાં રહે ગોલોકમાં, એવું નહીં. આપણા અહીંયા હું રૂપે ઉપલબ્ધ થવા જોઈએ. એટલે વિજિજ્ઞાસિતવ્ય એટલે સાક્ષાત અપરોક્ષતયા ઉપલબ્ધવ્ય, સાક્ષાત અપરોક્ષતયા હું રૂપે એની ઉપલબ્ધિ થવી જોઈએ. તો અન્વેષ્ટવ્ય અને વિજિજ્ઞાસિતવ્ય. એને લિંગ લોટ તવ્ય, આ બધા પ્રત્યયો છે જે એને વિધિ કહેવામાં આવે છે. કામ કરો, એનું અન્વેષણ કરો, એને જાણો, એમ કરીને વિધિ ક્યાંક હોય તો આપણને કર્મમાં પ્રવૃત્તિ હોય. હવે આ વિધિ શબ્દ જેમ કે ઘણા તો જાણતા હશે, મેં ગ્રુપમાં મૂકેલું છે. 3 પ્રકારની મીમાંસકો વિધિ માને છે. વિધિ 3 પ્રકારની મીમાંસકો એટલે પૂર્વ જે જૈમિની મત પ્રમાણે જે કર્મકાંડની મીમાંસા કરવાવાળા છે. કર્મકાંડના વાક્યો, જેમ કે આપણે શું કરીએ છીએ? તાત્પર્ય નિશ્ચય માટે ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, અર્થવાદ અને ઉપપત્તિ, આ ષડલિંગ છે. તત્વમસી એ આત્મ એકત્વનું જ પ્રતિપાદન કરે છે. મારા બ્રહ્મત્વનું, મારા પૂર્ણત્વનું પ્રતિપાદન કરે છે. એના માટે ઉપક્રમ, ઉપસંહાર વગેરે તાત્પર્ય નિશ્ચય કરનારા લિંગ છે. તો એવી રીતે પૂર્વ મીમાંસકો માટે પણ 6 લિંગ છે. એ 6 લિંગ કયા? વાક્ય, શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન અને સમાખ્યા. તો આ 6 લિંગ વડે એ લોકો શું કરે છે? પ્રત્યેક કર્મનો વિનિયોજક પણ બતાવે છે. કે વેદમાં જે કોઈ મંત્ર હોય એનો આ કર્મમાં વિનિયોગ કરવો. એટલે જે ઉપક્રમ, ઉપસંહાર વેદાંતમાં તાત્પર્ય નિર્ણય કરનારા 6 લિંગ છે. અને જ્યારે પૂર્વ મીમાંસકો માટે 6 લિંગ જે હું બોલ્યો એ શેના છે? પ્રત્યેક મંત્રને કયા કર્મમાં ઉપયોગ કરવો એને વિનિયોગ કહેવાય. મંત્રોનું કર્મોમાં વિનિયોગ થાય. કયા મંત્રનો કયા કર્મમાં વિનિયોગ કરવો એનું આ એ લોકો 6 લિંગ વડે નક્કી કરતા હોય છે. હા, તો શું થયું?
ક્યાંથી આ ચર્ચા આવી? ક્યાંથી આ ચર્ચા આવી ખબર નહીં મને પણ. હશે, ચાલો જે હોય. હા, એ પણ એ ચર્ચા કેમ આવી ખબર નહીં. વિજિજ્ઞાસિતવ્ય ના તો used to be sought after. मीमांसा कर्मकांड 3 प्रकार ऐसा चल रहा है. હા, વિધિ. હા, સોરી, બરોબર. વિધિ મેં ગ્રુપમાં મૂકી છે. વિધિના 3 પ્રકાર: અન્વેષ્ટવ્ય અને વિજિજ્ઞાસિતવ્ય વેદાંતી માટે નિયમ વિધિ છે. હવે નિયમ વિધિ છે એટલે શું ભાઈ? તો વિધિ 3 પ્રકારની હોય: અપૂર્વ વિધિ, નિયમ વિધિ અને પરિસંખ્યાન વિધિ, જે મેં ગ્રુપમાં મૂકેલી છે. કર્મકાંડીઓ, હા, કર્મકાંડીઓ અથવા તો પૂર્વ મીમાંસકો કે એકદેશી વેદાંતીઓ માટે. એકદેશી વેદાંતી એટલે જે અડધું ભણીને જતો રહ્યો છે, એટલે થોડું થોડું ખબર છે, બધું ખબર નથી. હા, સાબુ લગાડીને જતો રહ્યો છે. ઓલે એણે સાબુ કાઢ્યો જ નહીં, સાબુ લગાડ્યો અને પાણી જતું રહ્યું એટલે ભાગી ગયો પછી. એટલે એકદેશી વેદાંતી અન્વેષ્ટવ્ય, વિજિજ્ઞાસિતવ્યને અપૂર્વ વિધિ માને છે. વેદાંત શાસ્ત્રમાં આપણે જે જ્ઞાન, આત્મજ્ઞાન વગેરે પ્રાપ્ત કરીએ છીએ એ અપૂર્વ વિધિ નથી. જ્ઞાનમાં અપૂર્વ વિધિ ના હોય, નિયમ વિધિ હોય. અપૂર્વ વિધિ ક્યારે હોય? જ્યારે કર્મનું ફળ મળવાનું હોય. તો અહીંયા ફળ સંબંધ થતો નથી વગેરે, પણ આપણને જે ઓલું પુરુષ, હા હા, સ્વર્ગ પ્રાપ્તિ વગેરે અપૂર્વ વિધિ છે. અગ્નિહોત્ર વગેરે કરવું જોઈએ, અપૂર્વ વિધિ છે. તો અપૂર્વ વિધિ ક્યારે હોય? કર્મનું ફળ સાથે સંબંધ થવાનો હોય ત્યારે હોય, પણ અહીંયા એ વસ્તુ નથી. એટલે શું હતું? અન્વેષ્ટવ્ય, વિજિજ્ઞાસિતવ્ય. તવ્ય પ્રત્યય છે, તવ્ય કે અનિયર, આ બંને પ્રત્યયો હોય અથવા લિંગ લોટ વગેરે પ્રત્યયો હોય તો વેદાંત એને નિયમ વિધિ માને છે. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, શું છે, નિધિધ્યાસિતવ્યો મૈત્રેયી. તો દ્રષ્ટવ્ય એ વિધિ નથી, એ તો ઓલું છે, દર્શન છે, સાક્ષાત સાધ્ય છે, સાધન નથી. પણ સાધનરૂપ શ્રવણ મને નિધિધ્યાસન છે. એટલે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય જે છે એ નિયમ વિધિ છે. તો અપૂર્વ વિધિ, નિયમ વિધિ વિશે થોડી જાણકારી આજે મેળવી લઈએ. આમ તો ગ્રુપમાં લખેલું છે. અપૂર્વ વિધિ, વેદાંત કોશ વગેરે જે બધા છે, અત્યંત અપ્રાપ્તમ અર્થમ પ્રાપયતી. એટલે જે આપણે પોતે કોઈ દિવસ જાણી શકવાના નથી, આપણને ખબર નથી, એવા અર્થનો એ ઉપદેશ આપે, આદેશ આપે, એને અપૂર્વ વિધિ કહેવાય. તો સ્વર્ગકામ જ્યોતિષ્ટોમેન યજેત. તો આ યજેત છે ને એ લિંગ, વિધિલિંગ છે, વિધિલિંગનું રૂપ છે યજ ધાતુનું. તો એ અપૂર્વ વિધિ છે. એટલે અપૂર્વ વિધિ આપણને ખબર ના હોય કે ભાઈ હાથ ધોઈને ખાવા, જમવા, ભોજન લેવાનું હોય તો ખબર ના હોય તો કહેવું પડે કે ભાઈ હાથ ધોઈને જમવા બેસવું, પગ ધોઈને મંદિરમાં જવું. તો આ આપણને ખબર ના હોય એટલે અપૂર્વ વિધિ. આવી જ્યારે વેદમાં વિધિ હોય એ અપૂર્વ વિધિ છે. એટલે એના પૂર્વક જ કર્મ થવું જોઈએ. એટલે એ નહીં ખબર હોય તો એ પ્રમાણે નહીં કરીએ. બીજા કોઈ પ્રમાણથી આપણે એને જાણી શકવાના નથી, કોઈના કયા વગરે જાણી શકવાના નથી, માટે અપૂર્વ વિધિ. તો અન્વેષ્ટવ્ય અપૂર્વ વિધિ નથી, એ વેદાંતીએ સાબિત કરવું પડે. તો શાસ્ત્રો ના ભણ્યા હોત તો આપણને આત્મા કોણ છે ખબર જ ના હોત ને. એટલે આવું આત્મા, પરમાત્મા, ભગવાન વગેરે તો અન્વેષ્ટવ્ય અપૂર્વ વિધિ ના કહેવાય.
આપણે ખોટી રીતે આત્માને જાણતા હતા. હમ આત્માને જાણતા હતા, અનુભવ તો છે જ આત્માનો, પણ આપણે જાણીએ ને ખોટી રીતે શરીર રૂપે. શરીર રૂપે આત્માને જાણીએ છીએ, બરોબર છે. અપૂર્વ વિધિ એટલે કોઈના કહ્યા વગર આપણે એ કરવાના નથી, જ્ઞાન પ્રાપ્તિ વગેરે જે છે. એટલે જો અન્વેષ્ટવ્ય અપૂર્વ વિધિ હોત તો શું થાત? તો આત્મા સ્વર્ગમાં જઈને પ્રાપ્ત કરવી પડે. હા. આપણને ખબર જ આપણા પાસે બરોબર ન છે, હોતી. બરોબર છે. તો કર્મ એટલે હા, સ્વર્ગ જવાની જરૂર નથી. અપૂર્વ વિધિ એક કર્મ બની જશે. હા. અને અને અન્વેષ્ટવ્ય એ અપૂર્વ વિધિ નથી, એનું આમ પ્રબળ આપણે આમ ઓલું શું કે નિશ્ચયાનંદજી કહે ને, ડંકે કી ચોટ પર એમ આવી રીતે કહી શકીએ છીએ. એનું એ દ્રષ્ટ ફળ નથી એટલા માટે. દ્રષ્ટ ફળ નથી. અપૂર્વ વિધિ આવે. જે પ્રાપ્ય જો એમાં અપૂર્વ વિધિ આવે ને. આપણે શાસ્ત્ર આપણે સત્સંગનો પહેલો દિવસ એવું સમજીએ. આપણે આ વેદાંત વિચાર અથવા તો સત્સંગ પ્રાપ્ત થયો નહોતો, એટલે પહેલો ક્લાસ ભર્યો ત્યારે આપણને આત્મા શું છે એ ખબર નહોતી, અને એ પ્રાપ્ત છે પણ આપણે જાણવાનો છે ને હું જ છું ને એવી કંઈ ખબર નહોતી. એ દિવસ આ છે અત્યારે એવું માનો, અને આપણને કહેવામાં આવે કે હે હું તો ઉપલબ્ધ છું. હું ઉપલબ્ધ છું, બરોબર. હું તો છું. નથી એવો કોઈ પ્રશ્ન જ નથી. ત્યારે એવું ના આવે હું નથી. ઊંઘી ગયા હોય તો ઊંઘ પાડે તો આપણે કહું હું છું. હા. એનું સ્વરૂપ નહીં જાણતા, પણ બોલે તો સુષુપ્તિ અવસ્થા ના હોત ને તો અન્વેષ્ટવ્ય અપૂર્વ વિધિ બની જાત, એવું છે. ખ્યાલ આવે? સુષુપ્તિ ના હોત ને તો અન્વેષ્ટવ્ય અપૂર્વ વિધિ હોત, પરંતુ સુષુપ્તિ અવસ્થા છે માટે અન્વેષ્ટવ્ય અપૂર્વ વિધિ નથી. એટલે જે પરમાત્માને, જે ભગવાનને, જે આવી રીતે આનંદને આપણે આવી રીતે શોધી રહ્યા છીએ, એ આત્મ અભિન્નતયા જ પ્રાપ્ત છે. માટે અન્વેષ્ટવ્ય કીધું છે નિયમ વિધિ. હવે નિયમ વિધિ એટલે શું? તો નિયમ વિધિ આપણે જોઈએ. પક્ષે પ્રાપ્તમ અર્થમ નિયમયતિ. પક્ષે પ્રાપ્તમ એટલે આપણને ખબર હોય પણ એમાંથી કઈ રીતે કરવું એ નિયમ વિધિ છે. પક્ષ પ્રાપ્તસ્ય અપ્રાપ્ત અંશસ્ય પરિપૂર્ણ ફલકો વિધિ નિયમ વિધિ. એટલે જે કાર્ય કરવાનું છે અનેક પ્રકારે થઈ શકે. ભાઈ આત્માની પ્રાપ્તિ, આત્માનું જ્ઞાન ઘણી બધી રીતે થઈ શકે. તો શું કરવાનું? તો એમાં પછી નિયમ કહેવો પડે કે ભાઈ ઘણી બધી તમે જપ કરી શકો, ધ્યાન કરી શકો, સત્કર્મો કરી શકો, બધુંય કરી શકો, પણ નિયમ કે નહીં, આત્માને પ્રાપ્તિ કરવી હોય તો શ્રવણ મનન નિધિધ્યાસન જ કરવા પડે. આને નિયમ વિધિ કહેવાય. કે હું સવારે 4 વાગે ઉઠી જાઉં ગંગામાં નાહું તો આત્મા મળી જાય? ના ના ભાઈ, નિયમ વિધિ એટલે તમારે 4 વાગે ઉઠીને શ્રવણ મનન કરવાનું છે, ગંગામાં નાહવા નથી જવાનું. એવી રીતે એમ. તો નિયમ વિધિ કીધી છે અન્વેષ્ટવ્યને. પરિસંખ્યાન વિધિનું કંઈ કામ નથી આપણને, ચલો એ જવા દઈએ. એટલે જો ટીકાકાર અહીંયા કહે છે, સગુણ વિદ્યા પક્ષે અપૂર્વ વિધિ. સગુણ વિદ્યા જે છે એમાં અપૂર્વ વિધિ હોય, કારણ કે માનસ ક્રિયાયા વિધિજન્ય પ્રયત્ન ભાવિત્વાત સાધ્ય સાધન સંબંધસ્ય અન્યતઃ અનવબુદ્ધત્વાત.
ઓલું જે સગુણ પક્ષે બનવાની ક્રિયા હતી ત્યાં પ્રાપ્તિ સાચા અર્થમાં થાય છે. અહીંયા પ્રાપ્તિ જે છે એ ઔપચારિક છે, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. જ્યારે સગુણ પક્ષમાં અપ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. જે સોપાધિક બ્રહ્મ છે એની પ્રાપ્તિ ઓલી મુખ્ય અર્થમાં થતી હોય છે. માટે સગુણ વિદ્યા પક્ષે અપૂર્વ વિધિ હતી. સોન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય શબ્દો સગુણ વિદ્યામાં પણ હતા જ, દહર વિદ્યામાં પણ આની આ જ કંડિકા હતી, પરંતુ ત્યાં એ અપૂર્વ વિધિ હતી કારણ કે સાધ્ય સાધન સંબંધ હતો. અહીંયા સાધ્ય સાધન સંબંધ નથી. સાધક અને સાધ્ય આ બધા ત્રણેય ત્રિપુટી હકીકતમાં ઔપાધિક છે, સાચી નથી. નિર્ગુણ વિદ્યા પક્ષે તો શબ્દાત એવ વિદ્યા ઉદયેન, શબ્દ પ્રમાણથી જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે, વિદ્યાનો ઉદય થાય છે. ન તો તદ ઉત્પત્ત્યર્થ અપૂર્વ વિધિ, એટલે અન્વેષ્ટવ્યથી આત્મા જન્મતો હોત, એટલે આત્મા ઉત્પાદ્ય પ્રાપ્ય વિકાર્ય સંસ્કાર્ય વગેરે કોઈક ફળ હોત તો અન્વેષ્ટવ્ય અપૂર્વ વિધિ બની જાત. પરંતુ આત્મા ઉત્પાદ્ય આપ્ય સંસ્કાર્ય વિકાર્ય નથી, માટે અપૂર્વ વિધિ અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય નથી. એટલે નિર્ગુણ વિદ્યા પક્ષે શબ્દાત એવ વિદ્યા ઉદયેન, તો શબ્દથી જ શબ્દ પ્રમાણથી જ વિદ્યાનો ઉદય થાય છે. માટે તદ ઉત્પત્ત્યર્થ આવી રીતે અપૂર્વ વિધિ નથી. મિથ્યા જ્ઞાન સંસ્કાર પ્રાબલ્યા, તો નિયમ વિધિ કેમ કીધી છે? નિયમ વિધિ એટલે શ્રવણ મનન જ કરજો, બીજું બધો ધંધો ના કરતા, એવો નિયમ કેમ કીધો? તો મિથ્યા જ્ઞાન સંસ્કાર પ્રાબલ્યાત અનાત્મ અભિનિવેશસ્ય પક્ષ પ્રાપ્તૌ, જેમ ઓલું ઉદાહરણ મેં લખ્યું છે, ડાંગરને ઓલા કરવાના હોય છૂટા તો ખાંડીને કરો ને આમે કરો ને તેમે કરો, તો એમ નહીં ભાઈ ખાંડીને કરવાના. તો એવી રીતે મિથ્યા જ્ઞાન સંસ્કારની પ્રબળતા ઘણી જીવોમાં રહેલી છે, માટે અનાત્મામાં અભિનિવેશ વગેરે પણ રહેલો છે. એટલે પક્ષ પ્રાપ્ત હોવું, ચલો ને આમ હૃદય શુદ્ધ કરું ને આમ કરું ને તેમ કરું, ઘણી બધી સાધનાઓ કરું, એવું થાય તો એમાં પક્ષ પ્રાપ્ત હોવું. આટલા પક્ષ ઉપલબ્ધ છે, ભાઈ જપ કરું ને ધ્યાન કરું ને આ પ્રતિબંધની નિવૃત્તિ કરું ને થોડું વ્યાકરણ ભણી આવું, થોડું પાણીની ભણી આવું, થોડું ન્યાય ભણી આવું, થોડું મીમાંસા ભણી લઉં, એટલે એવું બધું કરું તો એમાં પક્ષ પ્રાપ્ત હોવું. આટલા બધા પક્ષ પ્રાપ્ત છે ત્યારે શાસ્ત્ર આચાર્યાભ્યામ એવ, જો નિયમ વિધિ એટલે એવ નિયમ જ, શાસ્ત્ર અને આચાર્ય વડે જ થકી જ આત્મ અન્વેષણમ કાર્ય, તો આત્માનું અન્વેષણ શાસ્ત્ર આચાર્ય થકી જ કરવાનું છે. ઇતિ નિયમ વિધિ અવઘાત વિધિવત, તો અવઘાત એટલે ડાંગરને જે કરવાના છે એ અવઘાતની વિધિની જેમ અન્વેષ્ટવ્ય નિયમ વિધિ છે. તો તવ્ય પ્રત્યય અન્વેષ્ટવ્ય અન્વેષ્ટવ્ય એટલે તવ્ય પ્રત્યયનો શું અર્થ કરેલો છે? નનું ઇષ્ટ સાધનત્વ વિધિ, તો વિધિ એટલે શું? જે આપણા ઇષ્ટનું સાધન બતાવે એને વિધિ કહેવાય. એટલે અન્વેષ્ટવ્ય એ વિધિ છે, નિયમ વિધિ છે. તો કયું ઇષ્ટ સાધન છે? આત્મજ્ઞાનસ્ય ફલ સાધનત્વ, તો આત્માનું જ્ઞાન સ્વયં ફળ સ્વરૂપ જ છે. એટલે તવ્ય પ્રત્યયથી નિયમ વિધિનો અહીંયા ઉપદેશ થયેલો છે. અવિદ્યા નિવૃત્તિ વિદ્યાફલમ તત્ સામર્થ્યમ ચ અન્વય વ્યતિરેક ગમ્યમ ઇતિ ન વિધેહે અવકાશ. તો અવિદ્યા નિવૃત્તિ જ વિદ્યાનું ફળ છે. તો એટલે કંઈક અન્ય વસ્તુ પ્રાપ્ત થાય છે આપણને, અને એટલે અપૂર્વ વિધિનો અવકાશ અહીંયા રહેતો નથી, અન્ય વસ્તુની પ્રાપ્તિ નથી થતી. અવિદ્યાની નિવૃત્તિ, હું વિશેની વિપરીત માન્યતાઓ કે ખ્યાલ છે એની નિવૃત્તિ થાય છે. અન્વેષણ એટલે અન્વેષ્ટવ્ય અને વિજિજ્ઞાસિતવ્ય, તો આ બંને નિયમ વિધિ છે. અન્વેષણ અને વિજિજ્ઞાસા બંને દૃષ્ટાર્થ છે. અપૂર્વ વિધિ અદૃષ્ટાર્થ માટે હોય, પરંતુ અન્વેષણ અને વિજિજ્ઞાસા દૃષ્ટ અર્થ છે. દૃષ્ટ અર્થ એટલે વેરીફાયેબલ બિલીફ. આપણે શ્રદ્ધાનો અર્થ જુદો કર્યો હતો, જો નારદજી સનત કુમારના સંવાદ વખતે યાદ હોય તો. બે પ્રકારની શ્રદ્ધા છે કર્મકાંડમાં અને જ્ઞાનકાંડમાં, જુદી છે શ્રદ્ધા. કર્મકાંડની શ્રદ્ધા નોન વેરીફાયેબલ બિલીફ છે, અને જ્ઞાનકાંડની શ્રદ્ધા વેરીફાયેબલ બિલીફ છે. શ્રદ્ધા શબ્દથી જાણે કે જે સમજીએ છીએ આપણે એ કર્મકાંડ વાળી જ છે. વેદાંતમાં શ્રદ્ધાનો અર્થ જિજ્ઞાસા થાય છે.
એટલે વેદાંતમાં આપણે જે શ્રદ્ધા કે એટલે ભગવાનને શ્રદ્ધેય એટલે ભગવાનનું ગોલોક શ્રી કૃષ્ણ પરમાત્મા વંશી વિભૂષિત કરા નવનીર દાભાત આ જે કૃષ્ણનું રૂપ છે ને શ્રદ્ધેય છે, પરંતુ જે સચ્ચિદાનંદ રૂપાય જે રૂપ છે ને એ વિજ્ઞેય છે, એ શ્રદ્ધેય નથી, એ વેરીફાયેબલ છે. કોણે કીધું કે શ્રી કૃષ્ણ ડાબી બાજુએ મોરનું પીછું ખોસતા હતા કે જમણી બાજુએ ખોસતા હતા? આપણી પાસે વેરીફાયેબલ કશું નથી. એટલે શ્રી કૃષ્ણ પરમાત્માનું સગુણ સોપાધિક રૂપ છે ને એ શ્રદ્ધેય છે. શ્રી કૃષ્ણ પરમાત્માનું નિર્ગુણ નિરૂપાધિક સ્વરૂપ વિજ્ઞેય છે, વેરીફાયેબલ છે. હા, સચ્ચિદાનંદ જ છે ખરેખર. હું કહું છું ને કૃષ્ણ ભગવાન સચ્ચિદાનંદ છે, આને વિજ્ઞેય કહેવાય. આપણને એટલે શ્રી કૃષ્ણ પિતાંબરે જ ધારણ કરતા હતા એને વેરીફાય કરવાનું કંઈ આપણી પાસે સાધન છે નથી, એટલે શ્રદ્ધેય કહેવાય. અને આવી રીતે વિજ્ઞેય એમનું સાચું પરાપ્રકૃતિ જે રૂપ છે. હા, તો આપણે ક્યાં હતા? અન્વેષણ અને વિજિજ્ઞાસા આ બંનેની જે વાત થઈ છે એ દૃષ્ટાર્થ છે, એટલે વિજ્ઞેય છે, એટલે દૃષ્ટ અર્થ છે, અદૃષ્ટ અર્થ નથી, વેરીફાયેબલ જ છે. એટલે આત્માને આવી રીતે એની જિજ્ઞાસા અને અન્વેષણ કરવાથી એ સ્વસ્વરૂપે ઓળખાય છે. પરરૂપેણ સ્વરૂપ અધિગમે વિપરીત અધિગમ નિવૃત્તિ, એટલે એને પરમ જ્યોતિરૂપ સંપદ્ય એટલે એનું પરમાત્મા સ્વરૂપ આત્માનું પરમાત્મા સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ જાણી લઈએ તો વિપરીત અધિગમ નિવૃત્તિ, તો આત્મા વિશેની વિપરીત માન્યતાઓ જે છે બધી નિવૃત્ત થાય એ દૃષ્ટફળ છે. દૃષ્ટફલમ ઇતિ નિયમાર્થતા એવ, તો નિયમ વિધિમાં દૃષ્ટફળ આ છે. દૃષ્ટફળ શું છે? વિપરીત અધિગમ નિવૃત્તિ, એટલે અવિદ્યા નિવૃત્તિને દૃષ્ટફળ કીધેલું છે. આત્મા વિશેની અવિદ્યા એટલે વિક્ષેપ આવરણ ભંગ વગેરે જે છે, વિક્ષેપ નિવૃત્તિ વિપર્ય નિવૃત્તિને અહીંયા દૃષ્ટફળ કીધું છે, એટલે નિયમ વિધિ છે. અસ્ય વિધેહે એટલે નિયમ વિધિ. અગ્નિહોત્રને અપૂર્વ વિધિ કહેવાય. આત્મજ્ઞાનમાં નિયમ વિધિ હોય, અપૂર્વ વિધિ ના હોય. દ્રષ્ટફળ જે છે ને એ તો આપણને પેલામાંથી પ્રાપ્ત થાય છે, સગુણ ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. સગુણ ઉપાસનાથી અદૃષ્ટ મળે. નહીં, સગુણ ઉપાસનાથી અદૃષ્ટ મળે, એટલે જ અપૂર્વ વિધિ છે ત્યાં. આ સ્વર્ગ ખાલી આવું છે. ઉપાસના એ બધી જ અદૃષ્ટ અર્થ છે. જ્ઞાન જ એક વસ્તુ દૃષ્ટ વસ્તુ છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. કર્મ અને ઉપાસના બંને અદૃષ્ટાર્થ છે. એટલે દૃષ્ટફળમાં નિયમ વિધિ હોય. અને દૃષ્ટફળ શું છે? એટલે અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય ને દૃષ્ટાર્થ અથવા તો નિયમ વિધિ કેમ કીધી છે? કારણ કે દૃષ્ટાર્થ છે. તો દૃષ્ટાર્થ શું છે? અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્યમાં વિપરીત અધિગમની નિવૃત્તિ થવી એ દૃષ્ટાર્થ છે. એટલે હું વિશેના મારા વિપરીત ખ્યાલો અત્યારે સાક્ષાત અપરોક્ષ જ છે એ દૂર થાય છે, એ દૃષ્ટાર્થ છે. એટલે આમ કંઈક આમ ચમત્કાર થાય ને એવું બધું કંઈ નથી એમ. એટલે જ્ઞાન એટલે શું નથી? ઓલું વાક્ય પૂજ્ય સ્વામીજીનું દયાનંદજી મહારાજનું કે એસી कौन सी विशेषता आ जाती है आत्मज्ञान से? तो दयानंद जी महाराजे कीधु कि कोई विशेषता नहीं आती है, सारी विशेषता चली जाती है. એ દૃષ્ટાર્થ કહેવાય. એટલે કયું પીછું ઉગે છે તમને આત્મજ્ઞાનથી? તો કોઈ બધા પીછા ખરી જાય છે એમ. એટલે મિથ્યા જ્ઞાન પ્રાબલ્યાદ આત્મ અભિનય પક્ષ પ્રાપ્ત શાસ્ત્રીય અન્વેષણ ઇતિ નિયમ વિધિ. આ નિયમ વિધિ અને વગેરેની ચર્ચા ટીકાકારોએ કરેલી છે. ભાષ્યકારે તો એક જ વાક્ય કીધું છે ઇતિ નિયમ વિધિ એમ કરીને એક જ વાક્ય ભાષ્યકારે લખેલું છે. આવું એક શબ્દ જ લખેલો છે. પણ છે ને આ ટીકાકારોએ ઘણી બધી ચર્ચા કરેલી છે, એટલે આપણે પણ એને જોવાનો પ્રયત્ન કર્યો. આપણે ખાલી અત્યારે વિધિ આ બધું સમજ્યા છીએ, કંડિકાનો અર્થ સમજ્યા નથી હજી. યા આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વગેરે અર્થ શોધવા એટલે સમજવાનો બાકી છે, વિચાર કરવાનો. આવતી વખતે જોઈશું. પછી
દૃષ્ટાર્થ વિધિ હોય એ નિયમ વિધિ હોય, અદૃષ્ટાર્થ વિધિ હોય એ અપૂર્વ વિધિ હોય. એટલે નિયમ વિધિત્વે ન નિયોગનિષ્ઠત્વમ જ્ઞેય બ્રહ્મનિષ્ઠત્વમ ઇતિ વેદાંતાનામ. તો વેદાંત આવી રીતે નિયોગનિષ્ઠ નથી. નિયોગ એટલે આવી રીતે કર્તાનું પ્રાધાન્ય હોય ત્યાં નિયોગ હોય, આમ કર એમ કરીને નિયોગ થાય. પરંતુ વેદાંત જ્ઞાનનો ઉપદેશ નિયોગનિષ્ઠ નથી, બ્રહ્મનિષ્ઠ છે, જ્ઞેય બ્રહ્મનિષ્ઠ છે. એટલે અન્વેષણનો અર્થ શ્રવણ મનન કરેલો છે, વિજિજ્ઞાસાનો અર્થ નિધિધ્યાસન કરેલો છે, એ પ્રમાણે છે. હવે ગુરુવારે ઓલું કરવું છે, તૈયારી બરોબર? તો ગુરુવારે આશ્રમમાં મળીશું, બરોબર? સારું. તો 10:30 જ રાખીએ કે વહેલું રાખવું છે, તડકો થઈ જાય એવું કંઈ? રાખો થોડું. કેટલું રાખીએ? વહેલું. બધાને ફાવે એ રીતે. અમને તો ફાવશે પણ. 9:30 થી 10:30. હમ 9:30 ફાવે બરોબર? જયપ્રકાશભાઈ ટાઈમ? હા વાંધો નહીં 9:30. 9:30. સારું, તો 9:30 રાખીએ. ઓકે, તો 9:30 મળીશું. સુધાબેન નથી આવતી? છે સુધાબેન? હા હા, આવીશ. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.